ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે એક ઈસમે એક મહિલાને માથાના ભાગે કુહાડી મારી દેતા ઈજાગ્રસ્ત થયેલ મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ અવિધા ગામના જાંબુડા ફળિયામાં રહેતી હિનાબેન વસાવા નામની મહિલાનો દીકરો સાંજના 5 વાગ્યાના આરસામાં ગામની નાની ભાગોળે અન્ય લોકો સાથે બાંકડા પર બેઠો હતો। તે દરમિયાન ગામનો રતિલાલ લાલજીભાઈ વસાવા નામનો ઈસમ ત્યાં આવ્યો હતો અને હિનાબેનના દીકરા સંજયને ગાળો બોલીને મારવાની ધમકી આપતો હતો, જેથી હિનાબેન ત્યાં ગયા હતા અને રતિલાલને પૂછ્યું હતું કે તમે મારા છોકરાને કેમ ગાળો બોલો છો। આ સાંભળીને રતિલાલ હિનાબેનને પણ ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈ જઈને તેના હાથમાં રહેલ કુહાડી હિનાબેનને માથાના ભાગે મારી દેતા તેમને ઈજા થઈને લોહીલુહાણ થઈ ગયા હતા। ઈજાગ્રસ્ત હિનાબેનને અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા। આ ઘટના સંદર્ભે હિનાબેન વસાવાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે રતિલાલ લાલજીભાઈ વસાવા રહે ગામ અવિધા જાંબુડા ફળિયું તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।